હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજનો નવો વ્લોગ ચાલુ કરીએ આપણે અત્યારે વાગી ગયા છે 7:05 વાર છે અને સાંજના, સવારના નહીં તો સાંજના 7:05 વાર છે અને મેં આજે વ્લોગ ચાલુ કર્યો છે. ઝાઝા દિવસે વ્લોગ ચાલુ કર્યો છે ઘરનો, કેમ કે અમે અલંગ મેરેજમાં ગયા ત્યારે મેં લાસ્ટ વ્લોગ બનાવ્યો હતો એને આજે ઝાઝા બધા દિવસ થઈ ગયા છે. શાયદ 4 કે 5 તારીખે બનાવ્યો હતો મેં, તો આજે થઈ ગઈ છે 15-16 તારીખ. તો ઘણા બધા દિવસો જતા રહ્યા પછી આજે ખાસ એક એવી વાત છે જેના માટેથી મેં વ્લોગ આજે બનાવ્યો છે. તો સવારનો ટ્રાય કરતી હતી પણ વારો ન આવ્યો અને પછી અત્યારે એવું થયું કે ચાલો અત્યારે થોડોક નાનો એવો બનાવી જ નાખું અને બનશે તો હું અત્યારે ને અત્યારે તમારી જોડે શેર પણ કરી દઈશ. તો અત્યારે આજે તમે લાઈવ વ્લોગ જોઈ શકશો, લાઈવ તો નહીં પણ એટલે કે અત્યારનો તાજો વ્લોગ તમને જોવા મળશે. હજી આપણે 2 વ્લોગ અપલોડ કરવાના બાકી છે. એક થોડોક મેરેજ ફંક્શનનો છે કે ક્યાં થોડા ટુકડા મેં લીધા છે મેરેજના એ રીતે, તો એ બતાવીશ. અને ત્યાંથી અમે નીકળ્યા હતા પછી અમે કઈ જગ્યાએ ગયા હતા, રસ્તામાં જ આવે છે આપણે અલંગથી નીકળ્યા ત્યારે એક દેવ દર્શન સ્થાન છે એ, તો એનો બ્લોગ હું બનાવવાની છું, તો જોવાનું ભૂલતા નહીં. અત્યારે નહીં કહું કયા સ્થાને અમે દર્શન કરવા ગયા હતા એ, પણ ત્યાં રસ્તામાં જ આવે તો અમે ત્યાં પ્રસાદી લીધી અને એ અમે ત્યાં દર્શન કર્યા. તો એ હું તમને ચોક્કસથી તમારી જોડે શેર કરવાની છું. એનો મેં ઘણો બધો બ્લોગ બનાવેલો છે આખો કે ત્યાં શું છે, કઈ રીતના છે અને એ રીતના બધું જ. તો ચલો આજે જે ખાસ વસ્તુ છે ને એ હું તમારી જોડે શેર કરવાની છું. આજે છે આદ્રા નક્ષત્ર, તારીખ 16/12/2024 એટલે કે ડિસેમ્બર મહિનો, અને આજે છે સોમવાર. તો સોમવારના શુભ દિવસે કહેવાય છે કે શંકર ભગવાનનો જ કહેવાય સોમવાર. તો આજે શુભ દિવસ છે, આદ્રા નક્ષત્ર છે. જ્યારે ઘણા વર્ષો પહેલા જ્યારે ભગવાનનું શિવલિંગ જે લિંગ તરીકે પ્રગટ થયું હતું તેનો આજે ખાસ દિવસ અને ખાસ નક્ષત્ર છે. તો સૌથી પહેલા જ્યારે ભગવાન લિંગ તરીકે પ્રગટ થયા હતા ત્યારે એમની સેવા પૂજા બ્રહ્મા અને વિષ્ણુએ કરી હતી. તો આજે શુભ દિવસ છે. તો આજે લગભગ મોસ્ટ ઓફ બધાએ પૂજા કરી છે. કોણે પૂજા કરી છે ને કોને આ વાતની ખબર હતી મને કમેન્ટ કરીને કહેજો. તો અમે લોકોએ સવારમાં પૂજા કરી હતી શિવજીને, અમે બીલીપત્ર ચડાવ્યા હતા અને એમની દીવાબત્તીને બધું કર્યું હતું, પ્રાર્થના બધી, અને મારા વાણીએ પણ કરેલી હતી. અને એનું મહત્વ ખૂબ જ સારું છે. તમે 100 શિવરાત્રી રહ્યો અને એનું જે પુણ્ય તમને મળે એટલું જ પુણ્ય એનાથી વધારે આજે એક દિવસની અંદર તમને મળે. તો જો અમારા આ લોકો દીવાબત્તી કરીને આવી ગયા છે અને હવે અમે કરવાના છીએ દીવડા શિવજીના, કેમ કે એનું મહત્વ છે કે આ દિવસે તમે મંદિરની અંદર અથવા તો તમારા ઘરની અંદર ગમે ત્યાં તમે 11, 51 કે 101 કે 21 કે તમે દીવડા પ્રજ્વલિત કરો, દીપમાળા કરો. તો જો મારી વાણી દીવડા લઈ આવી છે, તો તમે દીપમાળા પ્રજ્વલિત કરો, એનું મહત્વ છે. અને શિવજીની પૂજા જપ તપ બધું કરો જે આજના દિવસની અંદર એ ફળદાયી ખૂબ જ છે. અને આજના દિવસે તમે અનાજનું અને કપડાનું પણ દાન કરી શકો છો. તો મારા વ્લોગ મૂકવામાં લેટ થઈ ગયું છે, પણ માણસ કેમ કે જાગ્યા ત્યાંથી સવાર, તો અત્યારે મને યાદ આવ્યું તો મેં કીધું ચાલો હું તમારી જોડે શેર પણ કરી દઉં આજનો શુભ દિવસ, અને અમારી યાદી તરીકે પણ રહી જાય અને જે લોકોને ખબર નથી એને ખબર પણ પડી જાય. તો આજે એવો દિવસ છે ને મારા વાણીબેન જોઈને કોડિયા કરવા અગાઉથી જ બેસી ગયા. એટલી ઉતાવળ થાય છે કે વાત જવા દો. તો અમે લોકો 11 દીવડા પ્રગટાવવાના છીએ. આપણા ઘરની અંદર મંદિર છે એ આપણું મંદિર જ કહેવાય. તો અમે મંદિર અમારી બાજુમાં છે, અમે જાતા હોઈએ ત્યાં નથી પહોંચ્યા, પણ આપણી ઘરે શિવલિંગ પણ છે અને મંદિર પણ છે. તો આપણે છે ને અહીંયા જ દીવડા પ્રગટાવવાના છે. માણસ કેમ કે ઘરની માને આપણે ચૂંદડી ન ઓઢાડીએ અને ડુંગરાવાળી માને ઓઢાડીએ તો એ ખરાબ લાગે. તો આપણા ભગવાન આપણા ઘરની અંદર આપણા મંદિરમાં જ છે, એને મૂકી અને આપણે મંદિરે જઈએ દેખાડો કરવા, તો એના કરતાં આપણે આપણા ઘરની અંદર જ ભગવાનને કરવું જોઈએ. તો અમે લોકો એ ઘરે કરવાના છીએ. તો ચાલો હું તમને આગળ બ્લોગની અંદર બધું બતાવું છું અને કમેન્ટ જરૂરથી કરજો કે કોણે આ રીતના આજે પૂજા શિવજીની કઈ રીતે ઈ. તો બના રહેજો બ્લોગની અંદર એન્ડ સુધી, અને બ્લોગ બની જશે એટલે હું ડાયરેક્ટ અપલોડ કરી દઈશ. તો જોવાનું ભૂલતા નહીં, લાઈક કરજો, શેર કરજો, ને ચેનલમાં નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જોઈ લ્યો મારી વાણી બેન અહીંયા દીવડાની લાઈન કરી દીધી હો વાણી, તે તો કેવા સરસ ગોઠવી દીધા. હાય વાણી, હાય, જય શ્રી કૃષ્ણ.
ગુડ ગર્લ. તો એની લાઈન કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા આવો. થાક ઉતરી ગયો લગ્નનો? હા હવે કઈક અવાજ ખુલ્લો ને એવું લાગ્યું. હા, નહીં તો મમ્મીને તો લગ્નનો થાક કેવો લાગ્યો? લગ્નમાં નો લાગ્યો પણ ઘેરે આવવા ટાણે લાગ્યો. રસ્તામાં અવાજ બે. કાંઈ વાંધો નહીં પણ અહીંયા આવી હા વાઈટું કાઢવી પડે બેટા. તો જો અમારા મંદિરની અંદર આટલા નાના અમથા અમે શિવલિંગ છે. ક્યાં અહીંથી શિવજી ક્યાં ગયા? ઓય હું તો કહું ભગવાન ક્યાં ગયા? નાનકડા જ છે. જો અમારા આટલા નાના શિવલિંગ છે. તો અમારા મંદિરની અંદર ઘણા બધા ભગવાન છે. બધા જો નાનકડા કાનુડા છે, અમારા માતાજી બધું. તો ભગવાનને ગુંજાની માળા પહેરે. ગુંજા એટલે ચણોઠીની. તો મસ્ત માળા પહેરી છે ભગવાને. બધા બધા ભગવાન છે. તો અમે જો હવે અહીંયા અમે જો દીવડા મમ્મી ને વાણી બે કરે છે. કા વાણી? વાણીને આવડે વાઈટ બનાવતા કે તૈયાર છે વાણી? મસ્ત હો વાણી. તો જો વાણી કરવા માંડી છે. અને મેં જો અહીંયા છે ને આજે પાલકની ભાજી બનાવવાની છે. તો ભાજી સુધારી લીધી અને ટમેટું સુધારી લીધું છે. તો અમે છે ને બપોરે બનાવ્યો તો ઓળો, પણ કૃપાલ ખાવા નથી આવ્યા છે જમવા. તો એ એના કેમેરાના કામમાં છે એટલે લગભગ હવે પૂરું કરીને જ આવશે. હવે અત્યારે કેટલા વાગે આવે? સવારના લગભગ 8 વાગ્યાના ગયા છે. તે અત્યારે હજી આવ્યા નથી. 7 થવા આવ્યા. તો રસોઈ થોડીક પડી છે ને બા ને દાદા નથી, બહાર ગયા છે. તો અમે 4 છીએ, વાણી સહિત 5. તો થોડોક ઓળો છે તો થોડીક મૂળા પાનની ભાજી બનાવી નાખીએ તો બધાને બહુ મસ્ત મજા આવે ખાવાની, ભાવે. એટલે અત્યારે સરસ ફ્રેશ આવતા હોય શિયાળાની અંદર. તો જ્યારે તાજું શાકભાજી આવે ત્યારે ભેગા મૂળાના પાંદે આવે તો અમે ભાજી કરીને ખાઈએ. અને અત્યારે ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ વાળા જ બધા આવતા હોય, કારણ કે શિયાળાની સિઝનમાં ટમેટા ને મૂળા ને બીટ ને બધું સરસ જ આવતું હોય એટલા માટે. તો હા, મોગરી, પછી કોબી, પછી ટમેટા, પછી બીજું શું આવતું હોય? વાલોર આવતી હોય, રીંગણા, વટાણા, વાલા બધા શિયાળાની સિઝનમાં બધા જ આવશે. તો જો અહીંયા હજી આપણે કામકાજ ચાલુ છે દીવડાનું. તો જો અમારા વાણીબેન ઓલા દાદીમાં ન બેઠા હોય એની જેમ એક પગ લાંબો કરીને વાઈટું કરવા બેસી ગયા. અને જો એ મસ્ત વાઈટું બનાવે. તો જો એને કેટલી મસ્ત વાઈટ બનાવી. આમ જુઓ આવડી. હા બનાવી વાણી, મસ્ત બનાવી હો વાણી. ને અમારે લગભગ વાણી બધું બા પાસેથી શીખી જાય. તો મારે હા તમારે તો મારે તો હાવ નહીં કરવું પડે ને. તમારે તો એમ થાય કાલો હજી પોરો હે. મારે તો એની તમારી પેલા આવી જાય ને. તમારે તો જે હાર મારે તો વાણી હે તો કરશે. તો એ તો વાત છે. જો બેહી ગઈ. હા વો વિડિયા ઉતારે ને દીકરી કામ કરે. હા એ તો છે ને. દીકરી છે ને આવે એટલે બાકી તો છોકરી બિચારી પેલા જમાનામાં જો ને છોકરી કોઈ ભણેલ નહીં હોય. નહીં, કામ કરવાનું. દાદા ભણેલા, બા નાની બા કોઈ નહીં. હા કામ હોય તો ભણાવતા જ નહીં. કામ હવે નથી વાંધો બધા ભણાવે. હવે તો મારી બેન જો વાઈટું કરવા માંડ્યા. જો એની સ્ટાઈલ ને એલા લે. હા ક્યાં મસ્ત વાઈટ બનાવ્યો વાણીએ. હા જો તો અહીંયા ફૂલ તૈયારી થઈ રહી છે દીવડા બનાવવાની. જો તો અહીંયા આપણે વાઈટું બનવાનું કામ પૂરું થઈ ગયું. અને વાણી હવે વળી ગઈ એટલે બધું હારું આવે. જો ને
તો જો અહીંયા તેલવાળા દીવડા થાય છે. આને બહુ શોખ છે નથી તો બેટા ધગી જવાની બીક લાગે બેટા તને. તો જો અહીંયા આપણા દીવા થવા માંડ્યા. અરે વાણી બેનની તો વાત જ જવા દ્યો. કેટલા તો જો અમે લોકોએ અહીંયા મસ્ત દીવડા જો ભગવાનને કરી દીધા છે અને કંઈક આ રીતના અમે ગોઠવેલા છે. અને તો જો અમે 11 દીવડા કરી લીધા મસ્ત વાણીબેને. અને હવે જો અમારી વાણીબેન દર્શન કરે છે મસ્ત. કા વાણી? જોઈ લ્યો. તો ચાલો આપણે જો સરસ મજાના અહીંયા દીવડા કરી અને શિવજીની પૂજા કરી લીધી છે અને થોડુંક પુણ્ય કમાઈ લીધું છે. આશીર્વાદ લઈ લીધા ભગવાનના. અને હવે રસોઈ બનાવને એટલે થોડી રસોઈ છે ને એટલે હું શું કરું ને એમ જ થાય. નક્કી છે તોય ઓલી જાજી હોય તો ફટાફટ વળગી જાય ને જે થોડી કરવાની છે ને એટલે મજા નથી આવતી. રોજ જાજી બનાવતા હોય ને એટલે બધા આપણે પાલકની ભાજી ઓલી જો ભૂલાઈ ગયું મોડાના પાનની ભાજી કરવાની ને મેં ટમેટું વઘારી નાખ્યું આ રીતના. થોડુંક ચડી જાય ને પછી આમાં ભાજી આપણે એડ કરશું. અને જો મારી વાણીબેનને અહીંયા રમવા બેસી ગયા. હા જો આ બે કંઈક રમત કરે. શું રમતા છે? એવું રમવું પાછીકાની જેમ. ઓ એટલા બધા ટુકડા પેનના થોડાક જ કર્યા હો. જોઈ લો કલર પેનના ને આવી એની રમત દાદી દીકરીની હે ને. ચલો બધા બાય બાય કરી દો હવે. મળીએ પછી. થેન્ક યુ ફોર વોચિંગ. પછી હા તો ચાલો વાણી રમે છે અને ટીવી ચાલુ કરી દીધી. હજી જોવું છે એ ઘડીક વાર જોહે તો ફટાફટ રસોઈ કરી નાખું. કરવા કરીને જો 7:30 કરી દીધા. તો હવે બનાવી જ નાખું ફાઇનલી. હા એટલે હજી ઉપાધિ નથી આવ્યા નથી. હા દાદા હોય તો એના વધારે હોય પણ એ છે નહીં એટલે થોડીક નિરાશ છે. તો એ 8 વાગી જાય હજી તો ચલો પેલા રસોઈ કરી લો ને પછી પાછા નવા વ્લોગની શરૂઆત પાછી કરશો. હજી આપણે આના પછીના 2 જૂના વ્લોગ મૂકવાના બાકી છે તો એ જોઈ લેજો. હા લગ્નના બાકી છે અને પછી હજી મેં કીધું નથી પણ આપણે જ્યાં દેવ દર્શન કરવા ગયા હતા ને એ વ્લોગ એ મૂકવાનો બાકી છે એટલે એ તમે જોઈ લેજો કે અમે કઈ જગ્યાએ ગયા હતા એ. અને જોવા માટે વ્લોગમાં જોવું જોશો ત્યારે કહીશ નહીં. પણ ચલો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ તો મળીએ નેક્સ્ટ આવતા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.